હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણે આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 10 વિષય ગુજરાતી પાઠ 4 શ્વેત ક્રાંતિના પ્રણેતાઓમાં સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચાલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો. પાઠ 5 શ્વેત ક્રાંતિના પ્રણેતાઓ સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે અહીંયા કરીશું, જે તમને પરીક્ષામાં પણ ખૂબ જ ઉપયોગી નીવડશે અને આ જવાબો તમે તમારી ગુજરાતીની નોટબુકમાં પણ લખી શકશો. જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરજો. પાઠનું નામ શ્વેત ક્રાંતિના પ્રણેતાઓ, સાહિત્ય કૃતિનો પ્રકાર રેખાચિત્ર અને લેખક સંકલિત. સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન, નીચેના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને તમારે જવાબ આપવાનો રહેશે. પહેલું, અમૂલ ડેરીના સ્વપ્ન દૃષ્ટ કોણ હતા? જવાબ છે બી, ત્રિભુવનદાસ પટેલ. બીજું, વર્ગીસ કુરિયનનો જન્મ કયા સ્થળે થયો હતો? તો જવાબ છે બી, લંડનમાં. ત્રીજું, વર્ગીસ કુરિયને આણંદ નગરને અમૂલ ડેરી દ્વારા શેની ઓળખ અપાવી? જવાબ છે એ, મિલ્ક સિટી. પ્રશ્ન 2, નીચેના જવાબો પ્રશ્નોના તમારે એક એક વાક્યમાં આપવાના રહેશે. પહેલો પ્રશ્ન, ત્રિભુવનદાસે કુરિયનના આગમન પહેલાં કઈ સંસ્થાની સ્થાપના કરી હતી? જવાબ, ત્રિભુવનદાસે કુરિયનના આગમન પહેલાં ખેડા ડિસ્ટ્રિક્ટ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિમિટેડ સંસ્થાની સ્થાપના કરી હતી. બીજું, વર્ગીસ કુરિયનની આત્મકથાનું નામ જણાવો. વર્ગીસ કુરિયનની આત્મકથાનું નામ મારું સ્વપ્ન છે. ત્રીજો પ્રશ્ન, વર્ગીસ કુરિયનની કયા વિશ્વવિદ્યાલયના કુલપતિ તરીકે નિમણૂક થઈ હતી? જવાબ, વર્ગીસ કુરિયનની અલ્હાબાદ વિશ્વવિદ્યાલયના કુલપતિ તરીકે નિમણૂક થઈ હતી. હવે પ્રશ્ન 3, નીચેના પ્રશ્નના જવાબ 6 થી 7 લીટીમાં આપવાના છે. પહેલો પ્રશ્ન, વર્ગીસ કુરિયન ત્રિભુવનદાસના કયા ગુણોથી પ્રભાવિત થઈ તેમને ગુરુ માનતા હતા? જવાબ, અમૂલ ડેરીના સ્થાપક ત્રિભુવનદાસ પટેલ સ્વપ્નદૃષ્ટ હતા. વલ્લભભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ઈસવીસન 1940માં ખેડા જિલ્લાના ખેડૂતો સાથે મળીને તેમણે સહકારી મંડળીની સ્થાપના કરી. તે સમયે ખેડૂતો પાસેથી ખૂબ ઓછા ભાવે દૂધ ખરીદીને મુંબઈમાં ઊંચા દામે દૂધ વેચતી પોલસન કંપનીથી ખેડૂતો ત્રાસેલા હતા. બધાએ ભેગા મળીને ખેડા જિલ્લાના દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડની શરૂઆત કરી. ઈસવીસન 1950થી ડૉક્ટર વર્ગીસ કુરિયનનો સાથ મળ્યો. ધંધા વગર ત્રિભુવનદાસ પટેલ સાથે પરિચય ગાઢ બનતા વર્ગીસ તેમની નિસ્વાર્થ સેવા, પરોપકારની ભાવના અને મક્કમતાથી પ્રભાવિત થયા. ત્રિભુવનદાસના આ ગુણોને લીધે વર્ગીસ તેમને પોતાના ગુરુ માનતા હતા. પ્રશ્ન 2, ઇજનેરીનો અભ્યાસ પૂર્ણ થતાં કુરિયનની કઈ કંપનીમાં પસંદગી થઈ હતી? તે કંપની એમને શા માટે છોડી દીધી હતી? જવાબ, ઇજનેરીનો અભ્યાસ પૂર્ણ થતાં કુરિયનની ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની ટિસ્કોમાં એપ્રેન્ટિસ તરીકે પસંદગી થઈ હતી. એમના મામા જ્હોન મથાઈ ટાટા ઇન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર હોવાથી 1-2 વખત જમશેદપુર આવ્યા ત્યારે કુરિયનને મળ્યા. યુવાન ઇજનેર કુરિયનને તે ન ગમ્યું. તેમણે સામેથી નોકરી છોડી દીધી. કારણ આપતા તેમણે કહ્યું, હવે હું કુરિયન નથી રહ્યો, હું માત્ર ઉપરી અમલદારનો ભાણેજ છું, જે મને મંજૂર નથી. આમ પોતાનામાં અડગ આત્મવિશ્વાસ અને ખુમારીને લીધે એમણે તે કંપની છોડી દીધી. પ્રશ્ન 3, સહકારી ક્ષેત્રે ક્રાંતિ લાવવા માટે કુરિયને આપેલો ફાળો શ્વેત ક્રાંતિના પ્રણેતાઓ પાઠને આધારે વર્ણવો. અમૂલ ડેરીના સ્થાપક ત્રિભુવનદાસ પટેલ સ્વપ્નદૃષ્ટ હતા, તો અમૂલ બ્રાન્ડ સ્વરૂપે વિશ્વના નકશા પર તેને પ્રસ્થાપિત કરનાર ડૉક્ટર વર્ગીસ કુરિયન સ્વપ્નશિલ્પી હતા. ત્રિભુવનદાસ પટેલની સાથે કામ કરીને એમણે ડેરીનો ખૂબ વિકાસ કર્યો. ખેડૂતોને દૂધના વેચાણમાં દલાલોથી મુક્ત કર્યા. તેમણે ગુજરાતમાં જ નહીં પરંતુ ભારતના ઘણા બધા રાજ્યોમાં દૂધ એકત્રીકરણની યોજના શરૂ કરી. ભારતમાં ભેંસોની સંખ્યા સવિશેષ હોવાથી કુરિયને ભેંસના દૂધમાંથી પણ ગુણવત્તાયુક્ત દૂધનો પાવડર બની શકે તેવા સંકલ્પથી પાવડર બનાવવાનું એકમ શરૂ કર્યું અને સફળતા મેળવી. તેમણે ડેરી ઉદ્યોગની સહકારી મંડળી મારફતે ભારતના ખેડૂતોનું સશક્તિકરણ અને સંગઠન કર્યું. ભારત સરકારની વિનંતી માન્ય રાખીને કુરિયને અન્યના સહકારથી નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ
NDTVની સ્થાપના કરી. આમ સહકારી ક્ષેત્રે ક્રાંતિ લાવવા કુરિયને 33 વર્ષ સુધી ચેરમેન તરીકે સેવાઓ આપી. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.